આપણા રસોડાની એવી જરૂરી ચીજ છે જેના ભાવમાં થતો એક નાનો વધારો પણ સીધી અસર ઘરના બજેટ પર કરે છે. હાલ ખાંડના ભાવમાં થયેલા ઉછાળાએ એ સામાન્ય ગ્રાહકની ચિંતા વધારી છે. એક તરફ ઉત્પાદન અને સપ્લાયને લઈને સવાલો છે અને બીજી બાજુ શેરડીના ઉત્પાદન અને ઇથેનોલ નીતિને લઈને પણ ચર્ચા તેજ બની છે. સવાલ એ છે કે ખાંડ મોંઘી થવા પાછળનું સાચું કારણ શું અને આગામી દિવસોમાં ભાવ ક્યાં સુધી જઈ શકે? ખાંડ આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો છે. ચા કોફીથી લઈને મીઠાઈ અને તહેવારોની વાનગીઓ સુધી ખાંડ વિના રસોડાની કલ્પના કરવી મુશ્કેલ હોય. પણ ખાંડના ભાવ જે રીતે વધી રહ્યા છે તેના કારણે ગૃહિણીઓની ચિંતા પણ વધી છે. સવાલ એ છે કે ખાંડના ભાવ આટલા કેમ વધી રહ્યા છે? શું આવનારા દિવસોમાં ભાવ હજુ વધશે? સરકારની આયાત નીતિથી રાહત મળશે ખરી? આવો સમજીએ ખાંડના વધતા ભાવનું આખું ગણિત. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડની અછત ઊભી થઈ છે અને તેના પગલે ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે. બજારમાં 52 થી 55 રૂપિયે પ્રતિ કિલો મળતી ખાંડ હાલ 70 રૂપિયા કિલો વેચાઈ રહી છે. હોલસેલ માર્કેટમાં પણ જે રીતે ભાવ ઉચકાયા છે તેના લીધે ગૃહિણીઓના બજેટ પર સીધી અસર પડવાની શક્યતા છે. સ્થિતિ એવી છે કે પ્રોડક્શન થોડું ઓછું લાગે છે, એટલે ફેસ્ટિવલ સિઝન સામે છે એટલે બજાર થોડી વધી ગઈ છે હમણાં. પણ હવે ઇમ્પોર્ટ કરવાની છૂટ આપી છે સરકારે, એટલે કદાચ બજાર લેવલ થઈને નીચે આવી જશે. હવે તો તાત્કાલિક હવે બજાર વધે નહીં, સામે પગલાં ગવર્મેન્ટ લેશે કોઈને કોઈ. ભારતની વાત કરીએ તો દેશમાં 2,90,000 મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત રહેતી હોય છે. તેની સામે 2,60,000 મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું છે. 30 લાખ ટન ખાંડની ઘટને લઈને ડિમાન્ડ અને સપ્લાયનું બેલેન્સ ખોરવાયું છે. દેશમાં ખાંડના કુલ ઉત્પાદનમાં 30% ખાંડનો ઘરેલું વપરાશમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ખાંડ કમર્શિયલ ઉપયોગમાં લેવાય છે. હાલ તહેવારના ટાણે જ ભાવ ઉચકાતા સામાન્ય લોકોની ચિંતા વધી છે. જો કે વેપારીઓનો દાવો છે કે સરકારે હવે આયાત ડ્યુટી ઘટાડતા ભાવ કાબૂમાં આવશે. ખેડૂતને જે પ્રમાણમાં પાકના પ્રમાણમાં જે વળતર મળવું જોઈએ એ ખેડૂતને વળતર નથી મળતું અને એમાં સરકારો ભાવ વધારીએ રાખે છે. એનાથી ખેડૂતને કોઈ ફાયદો થતો નથી. સામાન્ય જનતાનો તો મરો થાય જ છે ભાવ વધારાને લીધે, પણ ખેડૂતો જે પાક કરીને જે એને મહેનતનું જે વળતર મળવું જોઈએ એ નથી મળતું. તો આ બાબતે ચોક્કસ સરકારે અને સુગર ફેક્ટરીઓ પણ વિચારવું જોઈએ કે ખેડૂતોને એની મહેનતનું મહેનતાણું સમય મર્યાદામાં અને વધારે પડતું મળી રહે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભાવ ગમે તેટલા વધે પરંતુ ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર નથી મળતું. બીજી તરફ સુગર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે સરકારે આયાત ડ્યુટી હટાવતા ગ્રાહકો પર હવે વધુ બોજ નહીં પડે. બીજી તરફ સારા ભાવ મળવાની આશાએ હવે વધુ ખેડૂતો શેરડીનું ઉત્પાદન કરવા આકર્ષાશે. દાવો કરાઈ રહ્યો છે કે ખાંડના આ ભાવ આવનારા સમયમાં ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થશે. અમિતભાઈ, આના કારણો શું? ખાંડના ભાવ અચાનક વધવા? ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ખાંડનું ઉત્પાદન ઓછું છે અને ભારત દેશની અંદર જે 290 લાખ ટનની જરૂરિયાતની સામે પણ ભારત દેશની અંદર 260 લાખ ટનનું જ ઉત્પાદન છે, જેથી કરીને ખાંડના બજારો વધી રહ્યા છે. આના શું પરિણામો આવી શકે? ખાંડો 290 લાખ ટનની અંદર 63% ખાંડ પબ્લિકો ખાય છે અને 70% ખાંડ ચોકલેટ, બિસ્કિટ અને કોલ્ડ ડ્રિંક્સવાળાઓ વાપરે છે. અને ખાંડના ભાવો વધવાથી શેરડીના ભાવોમાં ઉછાળ આવશે એ નક્કી છે અને શેરડીના ભાવમાં ઉછાળ આવશે તો જ લોકો ભારત દેશની અંદર શેરડી વાવેતર વધશે. દાવો વચ્ચે હકીકત જોઈએ તો ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે શેરડીનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. શેરડીનું ઉત્પાદન ઘટતા ખાંડના ઉત્પાદન પર અસર પડી છે. બીજી તરફ સરકારની નીતિને લીધે શેરડીના એક મોટા જથ્થાને ઇથેનોલના ઉત્પાદન માટે ડાયવર્ટ કરાયું છે. આક્ષેપ છે કે તેના લીધે ખાંડના ઉત્પાદન પર અસર પડી છે. સરકારે આયાત ડ્યુટી ઘટાડી, પરંતુ નિષ્ણાંતના મત મુજબ હાલ વૈશ્વિક બજારમાં ખાંડની અછતની સ્થિતિ છે, જેને જોતા જો જરૂરિયાત મુજબનો જથ્થો ન મળે તો ભાવ ઘટાડાની શક્યતા ઓછી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે E20 નીતિને લઈને સરકાર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા. તેમના દાવા મુજબ પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાની નીતિના કારણે શેરડી અને અનાજનો મોટો જથ્થો ઇથેનોલ ઉત્પાદનમાં વપરાઈ રહ્યો છે, જેની સીધી અસર ખાંડ અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ પર પડી શકે છે. ત્યારે હવે નજર છે ખાંડના ભાવમાં વધારા થવા પાછળના પરિબળો સામે. ખેડૂતોના અને ગ્રાહકોના હિતમાં
અંતિમ નિર્ણય પર. બ્યુરો રિપોર્ટ, TV9.